જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇંગ્લિશ. ગયા વિડીયોમાં મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સર્વનામમાં ફેરફાર વિશે શીખ્યા. આજે ફરીથી 4 વાક્ય સર્વનામમાં ફેરફાર વિશે શીખીશું. પ્રથમ વાક્ય લખ્યું છે ટીચર સેઝ ટુ. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે સેઝ ટુ શબ્દ આવે, સેઝ આવે, સેઝ, તો કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આ નિયમ આપણે ચલાવી દીધો છે. એટલે કાળમાં ફેરફાર નથી કરવાનો, ફક્ત સર્વનામમાં ફેરફાર કરવાનો છે. ફક્ત સર્વનામમાં ફેરફાર કરવાનો છે. સર્વનામ કયા છે મિત્રો? યુ છે, વી છે, વી અને આ સર્વનામ છે. બોલનાર અને સાંભળનાર પ્રમાણે. યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે. વી નો ફેરફાર સાંભળનાર પ્રમાણે આપણે અહીંયા વી નું ધ્યેય કરીશું. એવું તમને કોષ્ટક લખાયેલું છે. આ વી નો ધ્યેય કરીશું અને આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે થશે. યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે. તો આપણે વાક્યની શરૂઆત કરીએ. ધ ટીચર સેઝ ટુ અસ. તો આ વાક્યની અંદર જ્યારે સેઝ શબ્દ લખ્યો ત્યારે સૌથી પહેલા ધ ટીચર ટેલ્સ શબ્દ લખ્યો. ટેલ્સ લખ્યા પછી અસ લખ્યો અને વાક્યને જોડવા માટે ધેટ લખ્યો. આટલું ખાસ ધ્યાન રાખો. ફરી એકવાર ધ ટીચર ટેલ્સ અસ. સેઝ નું શું થયું? ટેલ્સ થયું. અસ નું અસ, વાક્યને જોડવા માટે ધેટ. હવે યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. સાંભળનારનો અસ શબ્દ કર્મ વિભક્તિ છે, એની કરતા વિભક્તિ વી થાય. અસ કરતા વિભક્તિ વી થાય. ઓલવેઝ નું ઓલવેઝ, રિસ્પેક્ટ નું રિસ્પેક્ટ. એ શબ્દ આવે છે મી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. મી શબ્દનું અહીંયા નામ જોવાનું. નામ પ્રમાણે હિલ, નામ પ્રમાણે ટીચર કહ્યું, મને માન છે, મને ટીચર. પુરુષ તો હી આવે, હીની કર્મ વિભક્તિ હિમ. જો ટીચર લેડીઝ હોય તો સી, એની કર્મ વિભક્તિ હર થાય. અહીંયા તમે હિમ પણ લખી શકો અને હર પણ લખી શકાય, કારણ કે ટીચર એટલે શિક્ષક શબ્દ લખ્યો છે. ફરી એકવાર મિત્રો, સેઝ નું ટેલ્સ, ખાસ ધ્યાન રાખજો. સે હોય તો ટેલ, એસ લગાવેલું હોય તો એસ લગાવવાનું ભૂલી ના જવાય. અસ, વાક્યને જોડવા માટે ધેટ. યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે વી. ઓલવેઝ નું ઓલવેઝ, અહીંયા રિસ્પેક્ટ નું રિસ્પેક્ટ રાખવાનું, કાળનો ફેરફાર કરવાનો નથી. અને મી શબ્દ એટલે ટીચર છે એટલે હિમ. ચલો બીજું વાત. મન, સી, ફરીથી ટેલ્સ, શા. વાક્યને જોડવા માટે ધે. હવે મિત્રો ધ્યાન આપજો. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે, તો વી નો ફેરફાર ધે આવશે. વી આવે એટલે તમારે કયો શબ્દ લખવાનો? ધે. ત્યાર પછી આર નું આ, ક્લોઝ નું ક્લોઝ અને ફ્રેન્ડ નું ફ્રેન્ડ. બીજા કોઈ ફેરફાર નથી, ખાલી ધે શબ્દ એટલો ફેરફાર છે. જ્યારે વી આવે ત્યારે શું લખવાનું? ધે. આપણે કોષ્ટકમાં લખાઈ દીધું છે, ધ્યાન આપજો. ત્યાર પછી આગળ જઈએ. રિદ્ધિ, ફરીથી સે શબ્દ આવ્યો મિત્રો. તમે જ બોલો શું આવશે? ટેલ્સ આવશે. ત્યાર પછી ટુ શબ્દ નીકળી જશે. અહીંયા આવશે ધ્રુવી. વાક્યને જોડવા માટે ફરીથી જેડ આવશે. ફરી વાર વી શબ્દ આવ્યો તો વી નું થશે ધે, આર નું આર, હેપી નું હેપી, વીક નું વીક. હવે મિત્રો એક શબ્દ બદલાશે. તો અહીંયા આપણે દે કરીએ તો કે ધેર થઈ જશે. શું થઈ જશે? THEIR, દે પેરેન્ટ્સ. હવે મિત્રો ફરી એકવાર ધ્યાન આપજો. સેઝ ટુ ટેલ્સ, વાક્યને જોડવા માટે ધે. વી નો ફેરફાર દે પ્રમાણે થાય એટલે દે.
ફરીથી સે શબ્દ આવ્યો એટલે ટેલ્સ આવશે. પછી મનોજનું મનોજ, વાક્યને જોડવા માટે આટલી વસ્તુ મિત્રો દરેકમાં કોમન છે. સેઝનું ટેલ્સ તમને વાક્યને જોડવા માટે ધેડ વાપરો, આ ખાસ. હવે ત્યાર પછી આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? માનસી. તો આપણે શું લખીશું? સી લખીશું. ઓકે. આઈ સાથે શેલ વપરાય, વી સી સાથે આપણે વિલ પણ વાપરી શકીએ છીએ. તો સી વિલ ગીવ નું ગીવ. હવે યુ શબ્દ છે અને માય શબ્દ છે. કોનો ફેરફાર કોના પ્રમાણે થશે ધ્યાન આપજો મિત્રો. આઈ શેલ ગીવ યુ. યુ એટલે કોણ છે? મનોજ. તો મનોજ માટે શું લખીશું? હિમ. પુરુષ હોય તો હિમ લખીશું. માય બુક કોની બુક છે? માનસીની. તો હર બુક શબ્દ આવશે. કયો શબ્દ આવશે? હર બુક. ફરી એકવાર ધ્યાન આપજો મિત્રો. સેઝ નો ટેલ્સ વાક્યને જોડવા માટે ધેડ. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે સી. આઈ સાથે શેલ આવે, સી સાથે વિલ આવે, ગીવ નું ગીવ. યુ એટલે કોણ છે? મનોજ છે. મનોજ માટે આપણે હિમ વાપર્યો. માય બુક એટલે કોની ચોપડી છે? માનસીની, એટલે હર બુક. આ રીતે આપણે સર્વનામના ફેરફારના 4 વાક્ય આપણે આજે ફરીથી જોયા. હજુ પણ તમને કોઈ વાક્ય કોઈ પણ બુકમાં હોય એ કાગળમાં લખી અને WhatsApp કરજો. એનો પણ આપણે વિડિયો લઈ અને તમને બધા જ વાક્ય શીખવાડીશું. તો હવે આપણે આગળ જઈએ. કાળમાં ફેરફાર. કાળમાં ફેરફારના વાક્ય આપણે લઈશું. કાળનો ફેરફારનો આપણે બે નિયમ લખાઈ દીધા. હવે કાળનો ફેરફારનો પહેલા સાદો વર્તમાન કાળ. કાળનો ફેર. હવે એક સિમ્પલ ટેકનિક છે કે સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ બને. શું બને? સાદો ભૂત. હવે શું કરવાનું ધ્યાન આપો કે એમ ઇઝ આર આપેલું તો સાદા ભૂતકાળનું આપણે વોઝ અથવા વેર કરવું. અહીંયા ક્રિયાપદ આપેલું. શું આપેલું હોય? ક્રિયાપદ. ક્રિયાપદ બે પ્રકારના, એસ ઈએસ વાળા હોય અથવા ક્રિયાપદ એસ ઈએસ વગરના. તો આપણે ક્રિયાપદનું ભૂતકાળ પર શું કરવું મિત્રો? ક્રિયાપદનું ભૂતકાળ પર. આ તમારે લખી લેવાનું છે નોટમાં, એટલે તમને ખ્યાલ આવે કે કેવું હોય તો કેવું આપણે કરવું. હવે આપણે આગળ જોઈએ, વાક્ય લખીએ એક્ઝામ્પલ, એટલે તમને ખ્યાલ આવશે કે સાદા વર્તમાન કાળનું વાક્ય કેવું હોય તો આપણે કેવું બનાવવું. તો લખો વાક્ય નંબર 1. કાળમાં ફેરફાર. એક્ઝામ્પલ નંબર 1. Ritesh said to Raju, I play cricket. I play cricket. ધ્યાન આપજો. I સાથે ક્રિયાપદ એસ ઈએસ વગરનું આવશે. તો આપણે ઓળખી લેવાનું કે આ સાદો વર્તમાન આપણે ઓળખવાનું કામ આપણું છે. નહીં ઓળખીએ તો નહીં આવે. અહીંયા લખ્યું છે એસ ઈએસ વાળા અને એસ ઈએસ વગરના. બે પ્રકારના ક્રિયાપદ છે. હવે જોજો, ધ્યાન આપજો. થોડોક ડિફરન્સ. રીતેશ અહીંયા સેડ ટુ શબ્દ છે, એની જગ્યાએ આપણે પહેલા ટેલ્સ લખતા, હવે આપણે ટોલ્ડ લખીશું. પછી રાજુ વાક્યને જોડવા માટે તે આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે રીતેશ એટલે હી પ્લેનું ભૂતકાળ પ્લેઇંગ ક્રિકેટ. પ્લેઇંગ ક્રિકેટ. આ પહેલું વાક્ય તમને શીખવાડ્યું. ફરી એકવાર આ
આપણે અહીંયા સેડ શબ્દ આવે, હવે સેડ આવશે તો સેડ આવે તો આપણે ટોલ્ડ કરવાનું. રાજુનું રાજુ વાક્યને જોડવા માટે ધેડ, આઈનો ફેરફાર બોલનાર પ્રમાણે રીતેશ હોય તો હી, છોકરી હોય તો સી. આ ધ્યાન રાખજો. આઈનો ફેરફાર આપણે હી કર્યો, પ્લેનું ભૂતકાળનું રૂપ પ્લેટ લખ્યું, ઠીક આવડી ગયું. ચલો બીજું વાક્ય લઈએ આપણે. લખી લેવાનું, બધું લખી લેવું. કાળનો ફેરફાર સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ થાય. એમ ઇઝ આર ખાલી આપ્યું હોય તો વોઝ ધેર થાય. અને ક્રિયાપદ એસ ઈએસ વાળો હોય કે એસ ઈએસ વગરનું હોય એમાં ભૂતકાળનું રૂપ કરવું એટલે આપણું વાક્ય કમ્પ્લીટ થઈ જાય. ચલો મિત્રો બીજું. કાળનો ફેરફાર માં બીજું વાક્ય લઈએ. એક્ઝામ્પલ નંબર 2. We are said to Versa. I do not drink tea. I do not drink tea. મિત્રો આપણે નકાર વાક્ય લીધું છે, ધ્યાન રાખજો. અહીંયા I શબ્દ છે એની સાથે do not શબ્દ છે. do not અને does not એ સાદા વર્તમાન કાળમાં નકારના શબ્દો છે. તો એનો આપણે જવાબ લખીએ. we shall said to શબ્દ નીકળી જશે, એનો થશે told. versa વાક્યને જોડવા માટે that. I નો ફેરફાર વિશાલ પ્રમાણે he. હવે અહીંયા do not છે તો એનો ભૂતકાળ થાય did not. drink નું drink અને tea નું tea. આ રીતે આપણું વાક્ય બનશે. અંતર ચિહ્ન નીકળી જશે. વાક્યને જોડવા માટે that વપરાશે. સર્વનામનો ફેરફાર થશે. કેટલા ફેરફાર થાય છે જોઈએ. એક ફેરફાર told, બીજો ફેરફાર that, ત્રીજો ફેરફાર સર્વનામ અને ચોથો ફેરફાર કાળનો ફેરફાર. ચાર ફેરફાર થયા મિત્રો. ફરી એકવાર said to નું told, વાક્યને જોડવા માટે that, સર્વનામનો ફેરફાર, I નો ફેરફાર બોલનાર પ્રમાણે થાય એટલે he, do not નું did not થાય એટલે બીજું કોઈ ક્રિયાપદ ભૂતકાળ કરવાનું નહીં અને વાક્ય આપણું પૂર્ણ કરી દેવાનું. હવે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. નીતિ said to Navya we go to tour. tomorrow. થોડું ડિફરન્સ છે મિત્રો. said to નું told. આ ખાસ ધ્યાન આપજો. નીતિ told નવ્ય. અહીંયા વી શબ્દ લખ્યો વાક્યને જોડવા માટે that અને વી નો ફેરફાર આપણે they કર્યું તો એ they. હવે આપણે go છે. અહીંયા tomorrow શબ્દ લખ્યો છે. જોયો? પણ tomorrow શબ્દ કાઢી નાખીએ. we go to tour કરીએ એટલે તમને જલ્દી આવડશે. they went to tour. હવે આપણે ફક્ત go શબ્દ શીખવાનો છે. go નું went થશે. અહીંયા said શબ્દ આપણે તો we go to tour. આપણે બીજું વાક્ય we will go to. તો આપણું વાક્ય આવું વાક્ય બનશે. થોડો ચેન્જ કરી દઈએ. ધ્યાન આપજો. we will go to સુરત. ધ્યાન. અહીંયા that કરી અને લખવાનું they will would go to સુરત. will નું would થાય. આ કાળનો ફેરફાર છે. આવા જુદા જુદા પ્રકારના વાક્ય આવશે. આપણે અત્યારે સાદો વર્તમાન કાળ લીધું છતાં તમને આ નવું વાક્ય શીખવાડ્યું will વાળું. સાદા વર્તમાન કાળમાં
આ વાક્ય સિવાય બીજા હજુ 2-3 વાક્ય છે, તો આપણે એનો અભ્યાસ કરીએ. વાક્ય નંબર 5. Raju said to Rita, I eat samosa. સિમ્પલ વાક્ય છે. અહીંયા આપણે સાદો વર્તમાન કાળ લીધો છે. I ના લેવો હોય મિત્રો અહીંયા સી લો અથવા હી લો. હી તો અહીંયા eat ની પાછળ s આવશે. Raju said to Rita, he eats samosa. He લઈએ ત્યારે આપણે અહીંયા he જ રાખવાનું છે. he, she, eat ના સર્વનામમાં કોઈ ફેરફાર કરવાનો નથી. દાખલા તરીકે Raju said to told Rita, વાક્યને જોડવા માટે તે he હોય તો he જ લખવાનું. આ eat શબ્દ છે એનું આપણે ભૂતકાળ કરવાનું સમજો. હવે કોઈ પૂછે કેમ કર્યું તો વર્તમાન કાળ છે. વર્તમાન કાળ જે ઓળખવાનું છે કે ક્રિયાપદ s es વગરનો હોય તો પણ સાદો વર્તમાન કાળ, s es વાળો હોય તો પણ સાદો વર્તમાન કાળ. આ રીતે આપણે સાદા વર્તમાન કાળના વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવી શકીએ છીએ. હવે બીજું, હવે આગળનો પ્રકાર લઈએ આપણે સાદો ભૂતકાળ હોય તો કેવો? ચાલુ વર્તમાન કાળ હોય. ચાલુ વર્તમાન કાળ લઈએ તમને આવડે લાઈન. ચાલુ વર્તમાન કાળ હોય તો એનો કયો કાળ થાય મિત્રો? ચાલુ ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળમાં શું આવે? am, is, are પ્લસ ક્રિયાપદ પ્લસ ing. ચાલુ ભૂતકાળ કરીએ તો was, were પ્લસ ક્રિયાપદ પ્લસ ing. અહીંયા મિત્રો ધ્યાન આપજો, ફક્ત આટલા શબ્દો બદલવાના છે. am, is, are ની જગ્યાએ was, were શબ્દ બદલવાનો છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. સીતા said to Mita, I am writing English now. અત્યારે હું અંગ્રેજી લખી રહી છું. હવે ધ્યાન આપજો મિત્રો, જવાબ સીતા said to told Mita. વાક્યને જોડવા માટે તે I નો ફેરફાર સીતા પ્રમાણે he, am નું ભૂતકાળ was, he, સીતા માટે she, am નું was, સીતા was, she was, writing to writing, English to English. હવે એક નવો શબ્દ છે now. now નો ફેરફાર સમયદર્શક શબ્દો પ્રમાણે then. તો આ આપણે હજુ સમયદર્શક શબ્દો લખાયા નથી. નેક્સ્ટ પિરિયડમાં આપણે સમયદર્શક શબ્દો પણ તમને લખાવશું અને હજુ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના વાક્ય હજુ વધારે એટલે બીજા 4-5 શીખવાડીશું. હવે આપણે આજે બે વસ્તુ શીખ્યા. સાદો વર્તમાન કાળ હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તો ધ્યાન આપજો. તો ઇનડાયરેક્ટમાં સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં ચાલુ ભૂતકાળ થાય. ચાલુ વર્તમાન કાળ ઓળખવા માટે આપણે શાની જરૂર પડે મિત્રો? am, is, are વત્તા ક્રિયાપદ વત્તા ing. તો આપણે ચાલુ ભૂતકાળ કરીએ તો શું કરવું પડે? was, were ક્રિયાપદ અને ing. જો મિત્રો ધ્યાન આપજો, એક તો said શબ્દ બદલવો પડે, એક that લગાવવું પડે, એક સર્વનામનો ફેરફાર કરવો પડે અને એક કાળમાં ફેરફાર કરવો પડે અને પાંચમો ફેરફાર સમયદર્શક શબ્દમાં પણ ફેરફાર કરવો પડે. 5 ફેરફાર અત્યારે આપણે શીખીએ, ધીરે ધીરે બીજા ફેરફાર શીખવાડીશું. આ વાક્ય ધ્યાનથી વાંચી લેજો, લખી લેજો, વિડિયો સાંભળી લેજો અને જે પરીક્ષાનું પેપર તમને મળવાનું છે એ પણ શાંતિથી એક અલગ નોટમાં લખી દેજો અને એના ફોટા પાડી અને પછી મોકલી